નમસ્કાર. નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણી સાથે ચંદ્રવદનભાઈ પીઠાવાલા જોડાયા છે. ચંદ્રવદનભાઈનો પરિચય આમ તો બહુ જ લાંબો આપી શકાય, પરંતુ ટૂંકમાં એટલું કહીશ કે ઉદ્યોગપતિ છે, કેળવણીકાર છે, કોલેજોનું સંચાલન કરે છે, ચેરિટી કરે છે અને દેશના કોળી સમાજના એ અગ્રણી છે. એવા અગ્રણી કે કોળી સમાજના બે અલગ સંગઠનોને એ એક કરવા માટે સતત પ્રયત્નશીલ છે. દેશમાં 25 કરોડ જેટલા કોળી સમાજની વસ્તી છે અને ગુજરાતમાં 2.5 કરોડ જેટલા કોળી છે. આ એક મોટી તાકાત છે અને એમાં એ તાકાતનો ઉપયોગ રાજકીય પક્ષો પોતપોતાના લાભાર્થે કરી રહ્યા હોય ત્યારે ચંદ્રવદનભાઈ સમાજને માટે આ એકતા કઈ રીતે લાવી શકાય એના આગ્રહ સાથે બંને પક્ષોને, સિમલાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહેલા કશ્યપજી અને આપણે ત્યાં વર્તમાન સરકારમાં જે મંત્રી રહ્યા છે કુંવરજીભાઈ બાવળિયા, આ બંનેના નેતૃત્વમાં જે સમાંતર કોળી સમાજના સંગઠનો છે એ બંને સંગઠનોને સંગઠિત કરવા માટે, એમની વચ્ચે એકતા લાવવા માટે ચંદ્રવદનભાઈ પ્રયત્નશીલ છે. હમણાં દિલ્હીમાં બંનેના સમાંતર અધિવેશન મળ્યા, પરંતુ બંનેના એ બંને અધિવેશનમાં એમની વચ્ચે એકતા સધાય અને એક જ સંગઠન મજબૂતપણે બિન રાજકીય ધોરણે સમાજના લાભાર્થે કામ કરે એવી નેમ સાથે ચંદ્રવદનભાઈ સતત પ્રયત્નશીલ છે. એટલે આપણે એમની પાસેથી જ સીધી જ વાત જાણી લઈએ કે ચંદ્રવદનભાઈ, આ કોળી સમાજમાં ફાટફૂટ હોય એને તમે એકતા લાવવાની જે કોશિશ કરી રહ્યા છો એ શું છે, એની આપણા દર્શકોને જરા માંડીને વાત કરો. ચંદ્રવદનભાઈ. મને આમંત્રણ મળે એ બદલ આપનો આભાર માનું છું. આપના માધ્યમથી દર્શકોને જણાવવું છે, વિષય તો મારા ખાસ મિત્ર એવા ડોક્ટર હરિભાઈ દેસાઈએ આપને આપ્યો છે. કોળી સમાજ એક 57 વર્ષ જૂનું સંગઠન છે, અખિલ ભારતીય કોળી સમાજ, જેનું રજીસ્ટ્રેશન 27 વર્ષ પહેલા નવી દિલ્હીમાં થયું હતું અને એની અંદર વિવિધ લોકો અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. એમાંના એક આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એવા રામનાથ કોવિંદજી પહેલા આ સંગઠનના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને આ એક એવું સંગઠન છે કે જે દરેક વ્યક્તિને અહીંથી એક ટેક ઓફની ઓપોર્ચ્યુનિટી આપે છે. આમાં રહી ચૂક્યા પછી એ દેશના સર્વસ્થ નેતા તરીકે દેશના રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. આવું આ એક સંગઠન છે. એટલે સંગઠનનું મહત્વ કેટલું, સંગઠનની ગરિમા કેટલી, એ હું આપને બતાવવા માંગુ છું. અને દેશમાં કોળી સમાજની આબાદી લગભગ 25 કરોડ છે અને ગુજરાતની અંદર 2 થી 2.5 કરોડની કોળી સમાજની વસ્તી છે. કોરોના પછી, જ્યારે કોરોના પહેલા આદરણીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા આ સંગઠનના અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા હતા. કોરોના કાળ આવવાથી કોર કમિટીએ એવો નિર્ણય લીધો હતો કે કોરોનાને કારણે આપણે બધા મળી શકીએ એમ નથી, અધિવેશન કે કોઈ કારોબારીની મીટિંગ થાય એવું નથી. એ સંજોગોમાં 1 વર્ષ માટે કુંવરજીભાઈ બાવળિયાને સર્વાનુમતે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એ એક્સટેન્શન આપવામાં આવ્યા પછી સંવિધાન પ્રમાણે પ્રમુખની મંજૂરી લઈ અને મહાસચિવે અધિવેશન માટે કે કારોબારીની મીટિંગમાં બેઠક માટે એની નોટિસો બહાર પાડવાની હોય છે. પરંતુ સંજોગ એવા ઊભા થયા કે
સંગઠનના અધ્યક્ષ શ્રી કુંવરજીભાઈ બાવળિયાની મંજૂરી લેયા વિના એક ગ્રુપ જે અજીતભાઈ તૈયાર કર્યું હતું, એમણે એક અજમેર ખાતે મીટિંગ રાખી હતી. અજમેર ખાતેની મીટિંગમાં હું પણ હાજર હતો. મારી લાગણી સમાજ પ્રત્યેની હતી. સમાજનું સંગઠન એક ના સુકાન એક સારા સાચી વ્યક્તિના હાથમાં રહે, અને અમારો મુખ્ય હેતુ હતો કે આનું નેતૃત્વ ગુજરાતની અંદર જ રહેવું જોઈએ, એટલે હું પણ ત્યાં હતો. કોઈક વિખવાદને કારણે કે કુંવરજીભાઈ બાવળિયા જે અધ્યક્ષ છતાં પણ એમની અવગણના થઈ હોય એને કારણે કે એમને આમંત્રણ વિધિવત ન અપાયું હોય અને મહાસચિવે આ મીટિંગ બોલાવી એને કારણે ઉપસ્થિત તો નહીં રહ્યા હતા. પણ તે ત્યાંથી જ એક બીજું પેરેલલ સંગઠન, કારણ કે આ સંગઠનની અંદર અજમેરની અંદર સંવિધાનની વિરુદ્ધ ઘણા કામો થયા હતા. દાખલા તરીકે કોઈક એવી વ્યક્તિ હોય કે જેણે છેલ્લા 5-6 વર્ષથી આ સંગઠનની કારોબારીની અંદર બેઠકની અંદર હાજરી ન આપી હોય તો કાનૂન પ્રમાણે સંવિધાન પ્રમાણે એના વોટિંગ રાઇટ પતી જતા હોય, છતાં પણ એવી વ્યક્તિને અજીતભાઈએ મતદાન કરવાની છૂટ આપી. બીજી ઘણી બધી એ લોકોએ છૂટછાટ થઈ સંવિધાનની બહાર જઈ અને એક એમનો તખ્તો રચી અને એ પ્રમુખ પદ જાહેર થયા. ત્યાર પછી કુંવરજીભાઈ બાવળિયા તરફથી એમના આ કાર્યને વિરોધ કરવામાં આવ્યો. કાયદાકીય પગલાં લેવા માટે આખી મેટર કોર્ટ સુધી પહોંચી ગઈ. ઘણા વર્ષથી આ લડાઈઓ ચાલતી હતી અને આનો નુકસાન સમાજને, છેવાડાના માણસોને થતી હતી. નેતાઓ એ લોકોનું રાજકારણ કરી રહ્યા હતા. અજીતભાઈ સમાજના સંગઠનના મોભીત બની અને સમાજની કાર્યવાહીને સ્થગિત કરી દીધી. કોઈ સમાજલક્ષી જે કામ થવા જોઈએ થયા નહીં, અને ધીરે ધીરે સમાજની અંદર એક રાજકારણનો પગ પેસારો થઈ ગયો. એટલે જે વખતે આપણે વિચારીએ કે સમાજના સંગઠનની અંદર જ્યારે રાજકારણનો પગ પેસારો થાય તો સમજી લેવાનું કે સમાજનું અસ્તિત્વ હવે ઘટવા લાગે છે અને સમાજના વિભાજન થઈ જાય, અને એક થઈ ન રહ્યું. આવી પરિસ્થિતિને ઘણા વખતે ધ્યાનમાં રાખી અને વિરેન્દ્ર કશ્યપ અત્યારે થોડા વર્ષ પહેલા, એકાદ વર્ષ પહેલા એમની પણ એમના ગ્રુપ તરફથી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી. તો એમની સાથે હું સંપર્કમાં રહ્યો હતો. એ પહેલા આદરણીય કુંવરજીભાઈ બાવળિયા જે પણ અધ્યક્ષ તરીકે ચાલે છે એમની સાથે પણ મેં ચર્ચા કરી અને સમાધાનની ફોર્મ્યુલા તૈયાર કરી. એમની મંજૂરી લીધા પછી આખી વાત મેં વિરેન્દ્ર કશ્યપજીને કરી અને સાથે સાથે એમની સાથે જોડાયેલા તેમજ કુંવરજીભાઈની સાથે જોડાયેલા લોકો સાથે પણ આ ચર્ચા કરી અને વાતને, આ એક વિચારને વધુ વેગ આપી અને મેની 17 તારીખે અમે લોકોએ ગુજરાત ભવન દિલ્હીમાં એક બેઠકો કરી. એ બેઠકની અંદર આદરણીય કુંવરજીભાઈ, આદરણીય શ્રી વિરેન્દ્ર કશ્યપજી, જે પણ એ બંને પ્રદેશના રાષ્ટ્રીય અધ્યક્ષોને મેં બેસાડ્યા હતા. સાથે અખિલ ભારતીય કોળી સમાજના એક જ બચેલા એવા ફાઉન્ડર મેમ્બર શ્રી રામ સ્વરૂપ શિલેશજી, એમને પણ બેસાડ્યા અને પછી આ ચર્ચાઓ શરૂ કરી. ચર્ચાઓ સરળતાથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને જે કંઈ અમારા મતભેદો હતા એ જુદા કરી અને એક અંતિમ નિર્ણય પર પહોંચી. નિર્ણય એ જ હતો કે આપણે સમાધાન કરવું છે અને મેં એમાં અપીલ ખાસ કરી હતી કે સમાધાન આપણે કરવું હોય તો હાલમાં જે બંને પક્ષ તરફથી અધિવેશનનું જે ઘોષણા થઈ છે એને આપણે સ્થગિત કરવું જોઈએ. અધિવેશન કરી આપણે એકબીજાની શક્તિ પ્રદર્શન, એક જ પરિવારમાં એકબીજાની સામે પરિવારના જ બીજા હિસ્સાની સાથે આપણે જો શક્તિ પ્રદર્શન કરવું એ સમાજ માટે સારું નથી. આની અંદર વડીલોની બી, સંગઠનના કાર્યકર્તાઓની પણ ઇમેજ થોડી બગડે, એના કરતાં આપણે આને કોઈ સંજોગો, કોઈ કારણો લઈ અને આપણે અધિવેશનને અટકાવી બેસી સમાધાન કરી નાખીએ અને જે કોઈ નિર્ણય આવે એ પછી બધા સાથે રહીને એક મોટું અધિવેશન આપણે કરવું જોઈએ. અને આ વાત ઉપર બધાએ મંજૂરીમાં સહમત થયા. નીકળતી વખતે કુંવરજીભાઈ ખાસ પાછું શ્રી વિરેન્દ્રભાઈ કશ્યપને પૂછ્યું અને કીધું
કે આપણે આ જે નક્કી કર્યું છે એમાં હવે તમે કઈ બદલાવ તો ન લાવો ને. એમણે ખાતરી આપી કે ના, નહીં લાવો. પરંતુ બરોબર. અને પછી એક ફોર્મ્યુલા કરી હતી કે એક દિવસ આપણે એવું કરીએ કે બંને જણો આપણે કાગળો વાયરલ કરીને કહીએ કે અત્યારે આ પ્રોગ્રામને પોસ્ટપોન કરવામાં આવે છે. એટલે અધિવેશન ત્યાં દિલ્હીમાં. અધિવેશન આપણે સ્થગિત કરીએ છીએ અને આપણે સમાધાનની વાતો આગળ ચલાવીએ. કમનસીબે અમારું દુર્ભાગ્ય હતું કે વિરેન્દ્ર કશ્યપજીને એમની કોર કમિટી તરફથી આ તરફ દિશામાં જવા માટેની મંજૂરી મળી નહીં. જ્યારે કુંવરજીભાઈ, આદરણીય કુંવરજીભાઈ ના પક્ષ તરફથી સર્વસંમતિથી જે કઈ નિર્ણયો લે એ બધાને શિરોમાન્ય હતું. પણ કમનસીબે એ છે કે શ્રી વિરેન્દ્ર કશ્યપજીને એમની કોર કમિટી મારફતે એમને સંમતિ ન મળી અને એવો નિર્ણય પર એ લોકો આવ્યા કે આપણે પહેલા જે અધિવેશન નક્કી કર્યું છે અધિવેશન કરી નાખીએ. અધિવેશન કરીને પછી આપણે ફરી બેસીશું અને ત્યારે આપણે સમાધાનની ચર્ચા કરીશું. મારી ગઈકાલે સવારે જ શ્રી વિરેન્દ્ર કશ્યપજી સાથે વિગતવાર ચર્ચા થઈ ફોન ઉપર અને એમણે મને ખાતરી આપી છે કે હવે આપણે ટૂંક સમયમાં પાછા ફરી બેસી અને આ સંગઠન જે છે એનું જે બે વિભાગ પડી ગયા છે એને એકત્રિત કરવા માટે આપણે બેસી અને આનો એક સમાજના હિત માટે કાર્ય થાય એવું એક નિર્ણય પર આપણે આવવાનું છે. એ વાત ગઈકાલ સુધીની છે. ચંદ્રવર્ધનભાઈ, મને થોડુંક આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય એટલા માટે થાય છે કે કોળી સમાજની આટલી બધી વસ્તી છે દેશમાં. જી, કોળી સમાજના જે બે સમાંતર પ્રમુખોની વાત આપે કરી રાષ્ટ્રીય સ્તરના, એ બંને જણા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. એક ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહ્યા છે સિમલાથી, બીજા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જઈને મિનિસ્ટર થયેલા છે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન ગુજરાત સરકારમાં. એટલે રાજકીય, જો કે આપે સાચી જ વાત કરી કે સમાજની અંદર જ્યારે રાજકીય પક્ષોની પક્ષાપક્ષી જ્યારે પ્રવેશે ત્યારે અંતે તો સમાજને નુકસાન થાય છે, અથવા તો એટલે ખેંચતાણ જો થાય તો ખરેખર તો સમાજને ફાયદો થવો જોઈએ. કારણ કે મને લાગે છે કે અત્યારે ગુજરાતની અંદર કોળી સમાજની આટલી મોટી વસ્તી હોવા છતાં, આટલી વિશાળ વસ્તી હોવા છતાં મને લાગે છે ત્યાં સુધી ગુજરાતની વસ્તી 6 કરોડની ગણી અને એમાં 2.5 કરોડ જો કોળી હોય તો એ પ્રમાણે એનું પ્રતિનિધિત્વ ગુજરાતની સરકારમાં આપણને જોવા નથી મળતું. મને લાગે છે 2 જ મિનિસ્ટર છે, 2 કે 3 મિનિસ્ટર છે. કુંવરજીભાઈ મિનિસ્ટર છે અને પરસોત્તમભાઈ સોલંકી મિનિસ્ટર છે, હું માનું છું ત્યાં સુધી. બરાબર કહું છું? બરાબર છે. હા, આપની વાત સાચી છે. એટલે રાજકીય દ્રષ્ટિએ પણ પ્રભાવ પડે જો સામાજિક એકતા રહે તો. આપે સાચી વાત કરી કે રામનાથ કોવિંદજી એ કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, એના પછી એ રાષ્ટ્રપતિ બન્યા, એટલે કે એમને બહુ જ મોભાનું સ્થાન મળ્યું અને હજી પણ એમનું માન પાન જળવાઈ રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. મને લાગે છે કે આવા સંજોગોની અંદર તમે જે પ્રયાસો કરી રહ્યા છો એકતાના, એ એકતાના પ્રયાસો રાજકારણને બાજુએ મૂકી દેવામાં આવે તો પણ સમાજને માટે આ બધા જ સંગઠિત રીતે કામ કરે એ દિશામાં ક્યાં સુધીની કોઈ ડેડલાઈન તમે નક્કી કરી છે? ડેડલાઈન તો હજી કોઈ સાહેબ નક્કી થઈ નથી, પણ એક વાત ચોક્કસ છે, જે આપે વાત કરી કે આટલી મોટી વસ્તી છતાં પણ કોળી સમાજના આગેવાનોને નેતૃત્વ સરકારમાં મળતું નથી. આપની વાત સાથે હું સહમત થાઉં છું. એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે, જેમ આગળ મેં તમને વાત કરી તેમ કે સમાજની અંદર જ્યારે રાજકારણ ઘૂસી જતું હોય તો સમાજના વિભાજન થઈ જાય છે અને એના ફાયદાઓ રાજકીય પક્ષો લેતા હોય છે. એનું જ આ પરિણામ છે. જ્યારે અજમેરની મિટિંગ થયા પછી શ્રી અજીતભાઈ પટેલે આનું સુકાન સંભાળ્યું હતું ત્યારે મારી પાસે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે કે સીધી રીતે એમણે
સમાજની અંદર રાજકારણ ઘુસાડી દીધું. એક તમને એક નાનો એક્ઝામ્પલ આપવા માંગુ છું કે શ્રી અજીતભાઈ પટેલ જે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મીટિંગ લેતા હોય, એમની પાછળ અખિલ ભારતીય કોળી સમાજનું બેનર લાગ્યું હોય અને એની સાથે ડાયસ પર બેઠેલા 2 થી 3 વ્યક્તિ અને ઓડિયન્સમાં બેઠેલા 30% લોકો જ્યારે કોઈ રાજકીય પક્ષનો ખેસ પહેરીને બેસતા હોય તો મને નથી લાગતું કે આ સમાજ માટે કે સમાજના બંધારણ મુજબ એ સાચું હતું કે સાચી વાત કહેવાય. એ તદ્દન બંધારણની વિરુદ્ધ કામ કર્યું હતું અને એમના જ પ્રયાસથી તે જ દિવસથી ત્યારે એમના કાર્યકર દ્વારા આ સમાજની અંદર રાજકારણ સીધી રીતે ઘૂસી ગયું હતું અને એનું જ આ પરિણામ છે. અને જેવી રીતે તમે વાત કરી કે 2 જ મિનિસ્ટરો છે, કઈ રીતે જ્યારે સમાજના જ લોકો સમાજને તોડીને વિભાજિત કરતા હોય અને પોતપોતાની વિચારધારા, રાજકીય પક્ષની વિચારધારાઓને ધ્યાનમાં રાખી અને એ નિર્ણયો લેતા હોય તો સમાજને કદી પણ મળશે નહીં. અધિવેશનો પણ કર્યા. ઘણા લોકોના પ્રશ્ન છે કે અધિવેશનો 2 થઈ ગયા છે, પણ સમાજના છેવાડે અને વ્યક્તિને આમાં કોઈ ફાયદો થયો છે? જવાબ કોઈ પાસે નથી. સમાજના છેવાડાને લોકોને કોઈ જ ફાયદો થયો નથી. દક્ષિણ ગુજરાતમાંથી કોઈ કોળી સમાજના પ્રતિનિધિ મિનિસ્ટ્રીમાં છે? દક્ષિણ ગુજરાતમાંથી ના, ઈશ્વરસિંહભાઈ પટેલ એ અંકલેશ્વરથી છે. રાઈટ. હાલમાં કોઈ એવું છે નથી. અને જે પ્રતિનિધિ કરતા પણ હોય તો એ સમાજની સાથે એટલા જોડાયેલા નથી જેટલા શ્રી કુંવરજીભાઈ જોડાયા છે અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે. એવું કોઈ સમાજ જે મિનિસ્ટ્રીમાં હોય અને સીધી રીતે સમાજની અંદર જો એક્ટિવ હોય એવું મને કોઈ દેખાતું નથી. એટલે ગુજરાત આમાં તો તમે જે વાત કરી એના ઉપરથી અજીતભાઈ પટેલ અને બાકીના જે છે ગુજરાતમાં પણ કોળી સમાજમાં તડા દેખાય છે. કોળી સમાજના અમારા મુંબઈ, એટલે અમારા જ મુંબઈ નહીં પણ તમારા પણ મુંબઈ, કારણ કે આપ પણ મુંબઈમાં રહો છો, એટલે એના પરસોત્તમ સોલંકી કે હીરા સોલંકી કે પછી બીજા જે સમાજના જે આગેવાનો છે એ બધા સંગઠિત રીતે ગુજરાતમાં એવું કોળી સમાજનું એક સંગઠન ખરું? આ રાષ્ટ્રીય સ્તરની આપે વાત કરી, પણ ગુજરાતમાં એક આખું સંગઠન ખરું કે અલગ અલગ સંગઠનો છે? ગુજરાતમાં તો કોળી સમાજના, ઠાકોર સમાજના એવા અન્ય સંગઠનો ચાલે છે, પણ સૌથી જેની પાસે ગુડવિલ છે તો એ અખિલ ભારતીય કોળી સમાજ છે, જે 57 વર્ષથી પહેલા રજીસ્ટર થયેલું હતું. એનું મહત્વ ઘણું છે. પરંતુ 57 વર્ષ કે 27 વર્ષ? 57 વર્ષ તમે કહ્યું. 57 વર્ષ. હા, જી 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 જી. એટલે એનું મહત્વ ઘણું છે. અને અમે છે કે મહત્વની તુલના કરવા કરતા તો જો દરેક સંગઠનો એક સાથે મંચ પર બેસી અને સમાજના હિતનું વિચારે તો તે દિવસે આપણે કહીશું કે જે કોઈ બેઠા છે સાથે સમાંતર રીતે એક વિચારધારા લઈને ચાલતા હશે ત્યારે આપણે એને સાચો સમાજલક્ષી વ્યક્તિ ગણી શકાશે. હાલમાં પોતાના રાજકીય હા, તમારી વાત સાચી છે. મને લાગે છે કે બનાસકાંઠામાં જ્યારે ઠાકોર સમાજના કેટલાક કાર્યક્રમો થયા એમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, એ બધા પક્ષોના, એટલે અલગ અલગ પક્ષોના લોકો એક મંચ ઉપર આવીને પોતે જે નિર્ણય કરી રહ્યા હતા સમાજને માટે, એવું દ્રશ્ય જોવા મળ્યું હતું. અને આપે જેમ કહ્યું કે અજીતભાઈના અધિવેશનમાં કોઈ રાજકીય પક્ષનો કેસ પહેરીને જો લોકો બેસતા, સમાજના લોકો બેસતા હોય તો મને લાગે છે કે યોગ્ય નથી. એમણે ધારો કે જો ખેસ પહેરવો જ હોય તો એ કોળી સમાજનો ખેસ પહેરવો જોઈએ. મને લાગે તમારું દિલ્હીમાં હમણાં અધિવેશન થયું, એ અધિવેશનમાં કોળી સમાજનો ખેસ હતો, હું માનું છું ત્યાં સુધી. બરાબર છે, બરાબર છે. એનો કલર કેસરી હતો પણ એ કોળી સમાજનો હતો. નહીં, કેસરી કલર કોઈની મોનોપોલી તો છે નહીં, આ દેશનો કલર છે. બધા જ કલર આપણા બધાના છે. જી. પણ એ સમાજનું જે છે, જેમ કે ધારો કે કોઈ પણ સમાજ
એમાં રાજકીય પક્ષો અલગ અલગ હોઈ શકે, પણ સમાજના બધા માણસો, બધા જ પક્ષોના માણસો જો ભેગા થાય તો જ સમાજનું કંઈક કલ્યાણ થાય એવું આપણે સામાન્ય રીતે માની શકીએ. તમે પણ એ જ દિશામાં કામ કરી રહ્યા છો. આ સમાજને સંગઠિત રાખવા માટે, એકતા માટેના તમારા પ્રયાસો છે અને એ દિશામાં તમે આશાવાદી છો. હું આશાવાદી છું. મારા પ્રયત્ન ચાલુ રહેશે અને હું કરવાનો છું. અને આપને ખ્યાલ હોય તો અમે 2 મહિના પહેલા 12 તારીખ હતી અને બગોદરામાં એક સંમેલન કર્યું, જાહેર મિટિંગો કરી શિક્ષણના ક્ષેત્રના માધ્યમથી. અને એની અંદર અમે એટલે કુંવરજીભાઈ બાવળિયાના એમના નેતૃત્વને હેઠળ દરેક સંગઠનના અધ્યક્ષોને અમે બોલાવ્યા હતા. હીરાભાઈ સોલંકી પણ સાથે હતા, ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી પણ સાથે હતા, ઠાકોર સમાજના નેતાઓ જ્ઞાનીબેન પણ હાજર હતા, કોંગ્રેસના શ્રી ઋતિકભાઈ, એવા અન્ય ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બધા અમે એક મંચ પર બેઠા હતા. અને તે વખતે ગુજરાતની સાથે સાથે અમે બીજા પ્રદેશોમાંથી પણ કોળી સમાજના આગેવાનોને આમંત્રણ આપ્યું અને એ બધા હાજર હતા. અને એક સુંદર મેસેજ અમે આપ્યો હતો, કારણ કે મારી ઈચ્છા એવી હતી અને મારી એ વિનંતી પણ હતી કે જ્યાં સુધી આપણે દરેક સંગઠનના સમાજને સાથે રહી બેસીને નહીં જોશે ત્યાં સુધી સમાજને આપણા પરથી જે ઉઠી ગયેલો વિશ્વાસ છે કદી પાછો આવશે નહીં. અને તે દિવસે મેં જાહેરમાં કીધું હતું કે મારી એક ઈચ્છા એ પણ છે, 2-3 મહિના લાગશે મને, પણ ગુજરાતની અંદર જે રજિસ્ટર કોળી કે ઠાકોર સમાજના કે પછી ચુવાડિયા સમાજ કે કોઈ પણ એમના જે ટ્રસ્ટ બનેલા હોય એના અધ્યક્ષોની આખા દિવસની મીટિંગ મારે ગુજરાતમાં બોલાવી છે. આખો દિવસ ચર્ચા કરી અને પછી સમાજની એકતા આપણે કઈ રીતે લાવવી, દરેક પોતાના સંગઠનો ચાલુ રાખે, પણ ત્યાં આપણે એવી કમિટી બનાવવી જોઈએ કે જે કમિટીની અંદર સમાજની કોઈ પણ સમસ્યા હોય એના નિર્ણય લઈ અને એ નિર્ણય દરેક સમાજની અંદર એનું પાલન થાય, એવી પણ મારી ઈચ્છા છે. હું મારા પ્રયત્ન ચાલુ રાખું છું અને આપ સૌના આશીર્વાદ હશે, સમાજના આશીર્વાદ મળે તો મને એમાં સફળતા મળે. એ જે દિવસે સફળતા મળશે એને મારી સફળતા નહીં પણ સમાજની સફળતા તરીકે હું લઈશ. સાચી વાત છે ચંદ્રવદનભાઈ. આ તમારા સકારાત્મક પ્રયાસો સફળ થશે જ, એ થઈને જ રહેશે સફળ. અને મને લાગે છે કે એ દિશામાં પ્રયાસો કરવા જોઈએ, પગલા ભરાવા જોઈએ. અને તમે એની શરૂઆત કરી છે. તમે જે કહ્યું કે બધાને સાથે રાખીને તમે જે દિશામાં આગળ વધી રહ્યા છો સામાજિક એકતાની દિશામાં, અને આમ પણ તમે કોળી સમાજના અગ્રણી છો છતાં તમે બધા જ સમાજના વિદ્યાર્થીઓને ભણાવો છો તમારી કોલેજોમાં, અથવા તો તમે સહાય પણ કરો છો. અને મને લાગે છે કે આપણા દર્શકોને એ વાત પણ જણાવું, કારણ કે દર્શકોને આપણે એ વાત અગાઉ પણ કરેલી છે કે આ ચંદ્રવદનભાઈ પીઠાવાલા એમના પિતાશ્રીએ અમિતાભ બચ્ચન, સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જ્યારે સંકટમાં હતા ત્યારે એમને કરોડો રૂપિયાની લોન આપી હતી. જે લોન પાછી આપવામાં અમિતાભ બચ્ચને જે વાંધા વચકા કર્યા હતા, છતાં પછી મુદ્દલ તો પાછું આવ્યું. એ વાત પણ આ તબક્કે મારે ઉલ્લેખ કરવો જોઈએ. એટલે કે તમે સમાજને માટે જ બીજા સમાજોને માટે પણ કામ કરો છો, પણ તમારા પોતાના સમાજને માટે તમે એકતા લાવવા માટે જે પ્રયાસો કરી રહ્યા છો બધા જ ક્ષેત્રમાં, એને માટે આપને ખૂબ ખૂબ શુભકામના. આપ સફળ થશો એવી અભ્યર્થના. આજે આટલી વાત. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.